સુરતના કિમ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ફરી એકવાર સ્માર્ટ મીટરના લોચાના કારણે વિવાદના વમળમાં ફસાઈ. જે ગ્રાહકના ઘરે હજુ પણ સાદું વીજ મીટર હોવા છતાં તેને એક સાથે બે બિલ મોકલી દેવામાં આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો. આ ગ્રાહકને સાદા મીટરનું બિલ માત્ર 988 રૂપિયા આવ્યું હતું, જ્યારે તેની જ સામે વાપર્યા વગરના સ્માર્ટ મીટરનું અધધ 4351 રૂપિયા બિલ ફટકારી દેવામાં આવતા સમગ્ર મામલો ગરમાયો છે. આ અંગે ડીજીવીસીએલ કચેરી ફરિયાદ કરવા છતાં અધિકારીઓ તેને ટેકનિકલ ખામી ગણાવી ગોળ જવાબ આપ્યા અને ઉલટાનું ગ્રાહકને નવું સ્માર્ટ મીટર મુકાવી લેવા દબાણ કર્યું. આ વિવાદ બહાર આવતાની સાથે જ્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ કિમ વિસ્તારમાં બળજબરીથી સ્માર્ટ મીટર ફિટ કરવા નીકળ્યા, ત્યારે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવીને કર્મચારીઓને સ્માર્ટ મીટર ફિટ કરવાની ચોખ્ખી ના પાડી સ્થળ પરથી રવાના કરી દીધા, જેના કારણે વારંવાર આવા ગતકડા કરતી વીજ કંપનીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સ્માર્ટ મીટરનું બિલ આવેલું છે, પણ મારા સ્માર્ટ મીટર લાગ્યું નથી. એનું બિલ આવેલું છે 4351 રૂપિયા. હવે એ બિલ આવ્યું ક્યાંથી? મારા તો મેન્યુઅલ જે રેગ્યુલર બિલ છે મીટર છે તે જ આવેલું છે, પણ એનું હો બિલ આવ્યું 988 રૂપિયા. ત્યાર પછી મેં રજૂઆત કરવા ગયો તો મને એવું કીધું કે સિસ્ટમમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે. એમ કે એક મેન્યુઅલી જે આ રેગ્યુલર બિલ ભરું છું તેનું મને બિલ આપ્યું 4 મહિનાનું. પછી ત્યાર પછી હું ઓનલાઈન ભરવા જાઉં છું તો મને 4351 પેલું સ્માર્ટ મીટરનું જ બતાવે છે.